أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे ऐ ईमान लावनाराओ तकवा इख्तियार करो અને સાચાઓની સાથે થઈ જાઓ। આ અશરે મુહર્રમ દરમિયાન આપણો જે વિષય છે એ લગભગ બધાને જે ગઈકાલે આવ્યા હતા ખબર હશે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી ઉપર આપણે વાત કરવાની છે। મારી એક आदत है कि हूँ हमेशा मारा मौजू थी रिलेटेड ज बात करूँ छूँ। लगभग बीजा विषय पर आपणे ओछी बात करीए छीए। तो इंशाअल्लाह अगर जो समयसर आवता रहेशो अने विषय ने सरखी रीते फॉलो करवामां आवशे तो वधारे दिलचस्पी लागू पड़शे। गई काले आपणे आइडियोलॉजीनु महत्व जीवन में शुं होई शके एना उपर आपणे चर्चा करी अने आजे आपणे शरू करीए छीए कि इमामे हुसैन अलैहिस्सलामनी आइडियोलॉजी में सौथी महत्वनी बाबत शुं हती। इमामे हुसैन अलैहिस्सलातो वस्सलाम जे कामयाबीना दरजे पहुंच्या अने आजे आपणे सर्वो एमने याद करी रह्या छीए। एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर। एनु कारण एमनी आइडियोलॉजी छे अने पोतानी आइडियोलॉजीना कारणे जे अमल इमाम हुसैन अलैहिस्सलामे अंजाम आप्यो ए संजोगना अनुसार के जेना कारणे आपणे हर वर्षे આપણું દરેક સુખ દુઃખ મૂકી અને ફરશે અઝા ઉપર આવી જઈએ છીએ। આ પણ મૂળમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી છે। આપણે ઝિયારતે શહાદાએ કરબલા જ્યારે પઢીએ છીએ ત્યારે આપણે આ જુમલો જરૂર કહીએ છીએ ઝિયારતના આખરીમાં, યા લઈતની કુંતુ માઅકુમ, ऐ काश के हूँ तमारा साथे होत, फाफूजा माअकुम फौजन अज़ीमा, तो जे मोटी कामयाबी सुधी तमे पहुंच्या ऐ शहदाए करबला एमा हूँ पण पहुंची जात।
તો એનું કારણ શું છે? કેવી રીતે આપણે એ મહાન કામયાબી સુધી પહોંચી શકીએ જે મહાન કામયાબી સુધી શોહદાએ કરબલા પહોંચ્યા? અને શા માટે પહોંચ્યા? તો વાઝેહ જવાબ છે કે જે આઈડિયોલોજી, જે વિચારધારા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હતી, એ જ વિચારધારા શોહદાએ કરબલાની છે. અને અગર જો એ જ વિચારધારા આપણે આપણા જીવનમાં ઉતારશું તો આપણને પણ એ જ કામયાબી મળશે જે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને મળી, જે જનાબે હબીબ ઇબ્ને મઝાહિરને મળી, જે જનાબે હૌરને મળી. આઈડિયોલોજીની વાત છે. તો સૌથી પહેલી જે આઈડિયોલોજીની આપણે વાત કરીએ આશરે મુહર્રમ દરમિયાન, એ આ છે કે જે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, અને આપણા બધા અહલે બેત અલૈહિસ્સલામની આ આઈડિયોલોજી છે. આ હદીસમાં ઇમામ આ રીતે ફરમાવે છે, અદમલ ખાલિકુ ફી અનફુસિહિમ, એમના નજરમાં, એમની વિચારધારામાં સૌથી વધારે અઝમત અગર કોઈની હતી તો એ પરવરદિગારે આલમની હતી. ફસગરા માદુનહુ, અલ્લાહ સિવાય જે પણ વસ્તુ હતી એ બધી વસ્તુ ઇમામની નજરમાં નજીવી અને સામાન્ય હતી. ફસગરા માદુનહુ ફી આયુનિહિમ, હવે જ્યારે ઇન્સાનની નજરમાં અલ્લાહની મહાનતા આવી જાય કે સૌથી વધારે મહત્વ જે છે એ ખુદાનું છે, અને ઇન્સાન અગર જો આ રીતે જીવન જીવશે તો પછી એની જિંદગીમાં શું સુખ આવે કે શું દુઃખ આવે એને કંઈ બહુ ફરક પડતો નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક માણસ આવે છે, માણસ નહીં હતો બલકે જવાન હતો. રસૂલે ખુદાએ જવાનોને બહુ એટ્રેક્ટ કર્યા હતા, બહુ આકર્ષિત કર્યા હતા. એક જવાન આવે છે રસૂલે ખુદા પાસે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું તમારાથી બહુ વધારે મોહબ્બત રાખું છું. તો કે અચ્છા, તું મારાથી કેટલી મોહબ્બત રાખે છે? કે યા રસૂલલ્લાહ, આ દુનિયાની દરેક દૌલત કરતા વધારે તમારા સાથે મોહબ્બત રાખું છું. તો કે અચ્છા, બીજું કેવી રીતે મોહબ્બત રાખે છે? તો કે યા રસૂલલ્લાહ, મને મારી જાન કરતા પણ વધારે તમારા સાથે મોહબ્બત છે. તો કે અચ્છા, હજી કંઈક આગળ વધારે? તો કે યા રસૂલલ્લાહ, હું મારા મા બાપ કરતા પણ વધારે તમને ચાહું છું. રસૂલે ખુદા કહે કે અચ્છા, તો આટલી બધી મારા સાથે મોહબ્બત રાખે છે? તો કે હા યા રસૂલલ્લાહ, તમે જેમ કહો એમ કરવા તૈયાર છો. રસૂલે ખુદા કહે છે કે અચ્છા, એક વાત બતાવો મને, તું મારા સાથે વધારે મોહબ્બત રાખે છે કે ખુદા સાથે વધારે મોહબ્બત રાખે છે? આ એક સવાલ, આ જો કે કમ્પેરિઝન ના કરી શકાય કારણ કે હમણાં વજાહત કરું છું, પણ રસૂલે ખુદાએ સવાલ કરેલો છે, તું મારા સાથે વધારે મોહબ્બત રાખે છે કે મારા પરવરદિગાર સાથે મોહબ્બત રાખે છે? એ જવાન નીચે જોઈ જાય છે અને વિચાર કરવા લાગે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું તમારા સાથે જે મોહબ્બત રાખું છું ને એ પણ ખુદા માટે છે, એટલે મારી મોહબ્બત ખુદા સાથે પહેલા છે, પછી તમારા સાથે છે. કહેવાનો મકસદ એ છે કે આપણે જે અહલે બેત અલૈહિસ્સલામથી મોહબ્બત રાખીએ છીએ, એમની સીરત ઉપર ચાલીએ છીએ, એનો મકસદ એ હોવો જોઈએ કે જેનાથી આપણે ખુદા સુધી પહોંચી શકીએ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બચપનમાં એમના પિતા મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામથી સવાલ કરે છે, અરે બાબાજાન, તમે મારા સાથે મોહબ્બત રાખો છો? તો કે બેશક યા બેટા, અરે મારી વાલી દીકરી, હું તારા સાથે મોહબ્બત રાખું છું.
તો કે તો તમે ખુદા સાથે શું મોહબ્બત રાખો છો? તો કે બેશક હું ખુદા સાથે પણ મોહબ્બત રાખું છું। હજી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કમસીન છે અને એ કમસીની માં આ સવાલ પૂછે છે તો કે બાબા જાન, તો પછી એક દિલમાં બે મોહબ્બત કેવી રીતે રહી શકે? એક સવાલ છે। મારા જવાન ભાઈઓ અહીંયા મોજૂદ છે, લગભગ શાદી થઈ હશે અથવા તો કોન્ટેક્ટમાં હશે વોટ્સઅપ અને ફેસબુકમાં, કે પછી આગળ જતા શાદીની પ્લાનિંગ કરે। અગર કોઈ છોકરી અગર એને કહેવામાં આવે કે હું તારા સાથે પણ મોહબ્બત રાખું છું અને બીજી એક છોકરી છે એના સાથે પણ મોહબ્બત રાખું છું, તો સામેથી શું રિપ્લાય આવશે? રિપ્લાય તો એ જ આવશે કે તો પછી મારા સાથે મોહબ્બત કરવાનું છોડી દે, તું એના સાથે જ કોન્ટેક્ટ મારે। કારણ કે એક દિલમાં બે મોહબ્બત નથી આવી શકતી। અહીંયા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સવાલ કરે છે કે બાબા તમે મારા સાથે પણ મોહબ્બત રાખો છો અને ખુદા સાથે પણ મોહબ્બત રાખો છો, તો એક દિલમાં બે મોહબ્બત કેવી રીતે આવી શકે? ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે બેટા, મારી હકીકી મોહબ્બત ખુદા સાથે છે અને ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે કે પોતાની ઔલાદ સાથે મોહબ્બત રાખો, એટલા માટે હું તારા સાથે મોહબ્બત કરી રહ્યો છું। વિચાર કરીએ તો જે ઇન્સાનની નજરમાં અલ્લાહની મહાનતા હોય, અલ્લાહની મોહબ્બત સમાયેલી હોય, તો પછી એના દરેક કાર્યો જે છે એ અલ્લાહ માટે હશે અને એના સિવાયની દરેક વસ્તુ એની નજરમાં બહુ સામાન્ય અને નજીવી હશે। અને એટલા માટે જ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને મદીના છોડવું પડ્યું, મક્કા, કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઇબાદતના એટલા બધા શોખીન હતા કે દુઆએ અરફા જે છે આપણે અરફાતના દિવસે પઢીએ છીએ, એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામે પોતાના એક હજના સફરમાં અરફાતના દિવસે દુઆ પડેલી હતી। તો એ દુઆમાં જોઈએ તો કેટલી બધી મારિફતની વાત છે કે જેમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના પરવરદિગારની સાથે વાત કરી રહ્યા છે। એમાં ત્યાં પણ જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એ મક્કાને પણ છોડવું પડે છે અને કુફા તરફ આગળ વધે છે અને છેવટે કરબલા પહોંચે છે। જ્યારે કરબલા પહોંચે છે તો ખબર છે કે આ ઈ સરજમીન છે કે જેનો મને વાયદો કરવામાં આવ્યો છે। તો શું કરે છે? ઘોડાથી જમીન ઉપર આવે છે, પોતાના ગાલને જમીન ઉપર રાખે છે, પોતાના સરને જમીન ઉપર રાખીને કહે છે, ઇલાહી રેદન બે રેદાક, ખુદાયા હું તારી ખુશનુદી ઉપર રાજી છું, મને ભલે ગમે કે ના ગમે, મારી ખુશનુદી કોઈ વસ્તુ નથી ખુદા, જે તું ચાહે એના ઉપર હું રાજી છું। આ ક્યારે શક્ય બને? આ ત્યારે જ થઈ શકે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજીમાં અલ્લાહની મહાનતા હોય। પછી પરવા નથી કરતા કે મને આમાં કામયાબી મળશે કે ના મારું ખૂન વહાવવામાં આવશે, નહીં, કોઈ વસ્તુ નહીં, ખુદા તું જે રીતે ચાહે એ રીતે હું મારા જીવનને આગળ વધારીશ। ભલે પછી કડિયલ જવાનનો લાશો ઉઠાવવો પડે કે ના 6 મહિનાના માસૂમ બાળકની લાશને ઉઠાવી અને એની માના હવાલે કરવી પડે। જ્યારે અલી અસગરનો લાશો એમના હાથ ઉપર હતો, 3 ભાલનું તીર અલી અસગરના ગળામાં હતું, ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ જુમલો ઇરશાદ ફરમાવે છે, ઇલાહી હવન લી અલ અમ્ર, ખુદાયા આ કુરબાની પણ મારા માટે આસાન છે। શા માટે આસાન છે? કારણ કે આ કુરબાની મેં તારી રાહમાં પેશ કરેલી છે। અને એટલું જ નહીં,
કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજરમાં, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિચારધારા અને આઈડિયોલોજીમાં અલ્લાહની મહાનતા હતી, બલકે એમની સાથે ઈ કાફલામાં જે પણ હતું એ બધાની આઈડિયોલોજીમાં એક વસ્તુ બહુ મહત્વની હતી કે એમની જિંદગીમાં ખુદાની મહાનતા હતી. એટલા માટે તો જ્યારે દરબારમાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી કહેવામાં આવ્યું કે જોયું ખુદાએ તમારા સાથે શું કર્યું, ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આ જુમલો ઇરશાદ ફરમાવે છે, મા રાઈતો ઇલ્લા જમીલા, અમે અલ્લાહથી શોભા સિવાય કાંઈ નથી જોયું. આટલી મુસીબતો, 72 લાશા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સામે પડેલા, પોતાના ભાઈનો લાશો પામાલ કરવામાં આવ્યો, હાથ રસન બાંધી અને કરબલાથી કૂફા લઈ જવામાં આવ્યા. તેમ છતાં કહે છે કે આ જે કરબલા હતી એ અમારા માટે શોભા છે. શું શોભા છે? કારણ કે અમે આ કુરબાની રાહે ખુદામાં પેશ કરી છે અને એના કારણે અમને અલ્લાહથી નજદીકી હાસિલ થઈ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી આપણે જોઈએ તો આપણને આ વસ્તુ એક સરસ મજાની દેખાશે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજરમાં અલ્લાહ અકબર હતો, અલ્લાહ સૌથી મહાન હતો. એટલા માટે જ એ દુઆએ અરફાની જે હમણાં વાત કરી એમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા જઅલની અખશાક કઅન્ની અરાક, ખુદાએ તું મને એવો બનાવ, ખુદાએ તું મને એવો ડરવા વાળો બનાવ કે જાણે હું તને જોઈ રહ્યો હોઉં. જ્યારે ઇન્સાન સીસીટીવી કેમેરાની સામે હોય તો પોતાના ચાલવામાં પણ ધ્યાન રાખશે, બોલવામાં પણ ધ્યાન રાખશે, આડાવાળા નખરા નહીં કરે. શું કામ? કારણ કે એના ઉપર સીસીટીવી કેમેરો લાગેલો છે. તો જ્યારે આપણા મગજમાં આ વસ્તુ બેસી જાય કે મારો ખુદા મને જોઈ રહ્યો છે, તો મારા દરેક કાર્યો જે છે એ અલ્લાહ માટે થવા લાગશે અને મારી જિંદગીમાં અલ્લાહ સિવાય બીજા કોઈનું વધારે મહત્વ નહીં હોય. જેમ મારો પરવરદિગાર રાજી હોય એમ હું રાજી રહેતા શીખી જઈશ. એક સલવાત આપણે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. તો એક વિચારધારા મેં તમારી સમક્ષ રજૂ કરી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ કામયાબી સુધી પહોંચ્યા, એનું કારણ એ છે કે એમની નજરમાં અલ્લાહની મહાનતા છે. પરંતુ હું એક હુસૈનનો ચાહવા વાળો છું, હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો અઝાદાર છું. તો આ ફરશે અઝા ઉપર મારે મારી જાતને સવાલ નથી કરવાનો કે તારા હુસૈન, તારા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજરમાં તો અલ્લાહની બહુ વધારે મહાનતા હતી, પણ તું હુસૈનનો અઝાદાર છો, તારી આઈડિયોલોજી કેવી છે, તારી નજરમાં ખુદાની વેલ્યુ કેટલી છે, તું ખુદાને કેટલો મહાન જાણે છે. તો શાયદ આવાજ આપું કે ના, હું તો જે છે અઝાનમાં અલ્લાહુ અકબર કહું છું, જ્યારે નમાઝ પઢું છું ત્યારે તકબીર, મારી તકબીરતુલ અહેરામમાં કહું છું કે અલ્લાહ સૌથી મહાન છે. નમાઝ પૂરી થાય તો 34 વખત અલ્લાહુ અકબર કહું છું. વાત બરાબર છે કે જબાનથી તો અલ્લાહુ અકબર છે, પણ દિલો દિમાગમાં શું અલ્લાહુ અકબર છે? અલ્લાહની મહાનતા મારી નજરમાં શું શહોદાએ કરબલાની નજરમાં જેવી રીતે અલ્લાહ મહાન હતો એવો છે? અગર જો એવું થઈ જાય તો પછી આપણે પણ એ મહાન કામયાબી સુધી પહોંચી શકશું. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બોલીએ છીએ બીજું અને કરીએ છીએ બીજું. આપણો પ્રોબ્લેમ એ છે કે જબાનથી તો અલ્લાહુ અકબર કહીએ છીએ, પરંતુ દિલમાં જે છે આ દુનિયાને મહાન જાણતા નજર આવીએ છીએ.
આપણે જબાનથી અલ્લાહુ અકબર કહીએ છીએ, પરંતુ જીવનમાં આપણી મોહબ્બત બીજી ઘણી બધી વસ્તુ પ્રત્યે બહુ મહત્વતા રાખવા લાગે છે. હવે સવાલ કરીએ અથવા સવાલ કરવામાં આવે કે ખબર કેમ પડે કે હું જે અલ્લાહુ અકબર કહું છું, મારી જે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની નજરમાં અલ્લાહની મહાનતા હતી, એવી મારી નજરમાં પણ અલ્લાહની મહાનતા છે, એ ખબર કેમ પડે? શું એવી કોઈ લેબોરેટરી છે કે જ્યાં પરીક્ષણ કરવામાં આવે, ત્યાં રિપોર્ટ કરવામાં આવે કે ના, મારા પણ દિલમાં, મારા પણ ઈમાનમાં એવો જ અલ્લાહ મહાન છે જેવો શહદાએ કરબલાની નજરમાં અલ્લાહ મહાન હતો? હવે અહીંયા એ સવાલ ના આવવો જોઈએ કે એ તો ઇમામે માસૂમ હતા એટલા માટે એની નજરમાં અલ્લાહ મહાન હતો. નહીં, શહદાએ કરબલા ક્યાં માસૂમ હતા? તેમ છતાં એ લોકોની આઈડિયોલોજી પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર હતી. તો હવે જ્યારે હું અઝાદાર છું તો મારી પણ આઈડિયોલોજીમાં અલ્લાહની મહાનતા શહદાએ કરબલા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જેવી હોવી જોઈએ. પણ ખબર કેમ પડે? ક્યાં આપણે જાણી શકીએ કે મારી આઈડિયોલોજી કરબલાના સાથીઓ જેવી થઈ ચૂકી છે કે નહીં? કોઈ એવી પ્રયોગશાળા નથી કે જ્યાં હું રિપોર્ટ કરાવી શકું. બસ હદીસ આપણને સહારો આપશે કે તમે આગળ વધો અને તમારા જીવનમાં જુઓ કે આ બે વસ્તુ તમારા જીવનમાં એકદમ બેલેન્સમાં આવી ગઈ છે, તો તમારી નજરમાં પણ અલ્લાહની મહાનતા એટલી જ છે જેટલી શહદાએ કરબલાના નજરમાં હતી. એ બે વસ્તુ શું છે એ તમારી સમક્ષ પેશ કરો. અગર જો એક સરસ મજાની સલવાતનો સહારો આપો. મારી સાથે જો ને, સમજાય છે ને મારી વાત? અગર જો આપણા જીવનમાં બે વસ્તુ હોય તો આપણો પણ રસ્તો એ જ રસ્તો છે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો રસ્તો હતો. આપણે આ જીવનમાં આ બંને વસ્તુ સરખી હોવી જોઈએ, ના કે એક વસ્તુ વધારે ને બીજી વસ્તુ ઓછી. અને એ છે ઉમ્મીદ અને બીજું છે ખૌફ. અગર જો આપણા જીવનમાં ખૌફ અને ઉમ્મીદ બંને વસ્તુ છે, આપણે અલ્લાહથી ઉમ્મીદ પણ રાખતા હોઈએ અને અલ્લાહથી ડરતા પણ હોઈએ, અને આ બંને વસ્તુ સરખી હોય, ના એક વધારે ને એક ઓછી હોય એમ નહીં, આ બંને વસ્તુ આપણે જીવનમાં સરખી હોય તો આપણા જીવનમાં પણ અલ્લાહુ અકબર હકીકતનું સ્વરૂપ લે છે. અગર જો આ બંનેમાંથી એક વસ્તુની પણ ગેરહાજરી હોય તો સમજી લઈએ કે આપણે જે અલ્લાહુ અકબર કહીએ છીએ એ આપણા જબાન સુધી અટકી ગયું છે, આપણા દિલ સુધી નથી ઉતર્યું. મને ખુદાથી ઉમ્મીદ પણ હોવી જોઈએ અને મને અલ્લાહથી ડર પણ હોવો જોઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમનું મિશન પણ એ જ હતું. વમા અરસલનાકા ઇલ્લા મુબશ્શિરન વ નઝીરા. આય રસૂલ, અમે તમને નથી મોકલ્યા સિવાય કે તમે લોકોને બશારત આપો અને લોકોને ડરાવો. આપણને જન્નતની ઉમ્મીદ પણ દેવરાવે છે રસૂલ, અને જહન્નમથી ડરાવે પણ છે. શું કામ? કે જેથી આપણે અલ્લાહથી નજદીક થઈ શકીએ, આપણી નજરમાં અલ્લાહની મહાનતા આવી શકે. પરંતુ જ્યારે આ બંનેમાંથી એક વસ્તુ અગર ઓછી થઈ જાય તો પછી દીન જે છે એ ડગમગી જાય છે. અલ્લાહ જેવો મહાન રહેવો જોઈએ એવો આપણી નજરમાં મહાન રહેતો નથી. આપણે યહૂદી ધર્મ ઉપર નજર કરીએ તો એ લોકોએ પોતાના માનવા વાળાઓને શું કહી દીધું કે તમે તો બધા અલ્લાહના દોસ્ત છો, તમને અઝાબ કરવામાં નહીં આવે,
પોતાની કૌમને અઝાબથી આઝાદ કરી દીધા, એ લોકોના દિલમાંથી ડરને કાઢી નાખ્યો. અને કુરાન આયત નાઝિલ કરે છે, અલ્લાહ આયત નાઝિલ કરે છે. હે રસૂલ, કહી દો એ લોકોને કે અગર જો તમે અલ્લાહના દોસ્તો છો અને તમારા સિવાય બીજા કોઈ અલ્લાહના દોસ્ત નથી, તો પછી શા માટે અહીંયા બેઠા છો દુનિયામાં? ફતમન્નાઉલ મૌત ઇન કુંતુમ સાદિકીન. તો પછી મોતની તમન્ના કરો, મોત આવે અને તમે જન્નતમાં ચાલ્યા જાઓ. આ દુનિયામાં શા માટે તમે ભાઠા ખાઈ રહ્યા છો? શા માટે મુશ્કેલાતો વેઠી રહ્યા છો? અલ્લાહના દોસ્ત છો, જાઓ મરી જાઓ અને જન્નતમાં પહોંચી જાઓ. પણ નહીં, આ લોકો મોતની તમન્ના નહીં કરે, એને દુનિયા બહુ ગમે છે. તો પછી શા માટે આ પોતાને અલ્લાહના દોસ્ત કહેવરાવે છે? કારણ કે એ લોકોના આલિમોએ એવી અફવા ફેલાવી દીધી કે તમે ખાસ બંદા છો, અલ્લાહના દોસ્ત છો, હવે તમે જે ગુનાહ કરશો એ બધા માફ થઈ જશે. આ યહૂદી ધર્મની માન્યતા. ઈસાઈ ધર્મની માન્યતા શું થઈ ગઈ? વાંધો નહીં, તમે જે ગુનાહ કરો કરી નાખો, રવિવારે ચર્ચમાં આવી જજો અને તમારા ગુનાહોની માફી માંગી લેજો. જે પાદરી બેઠો હશે એ તમારા ગુનાહોને માફ કરી દેશે, એટલે તમારા ગુનાહ માફ. જ્યારે તમારા ગુનાહ માફ થઈ ગયા તો પછી તમે જન્નતમાં. તો આ કોમ આસમાની ધર્મ છે, ખુદાએ નાઝિલ કરેલો ધર્મ છે, ખુદાએ નાઝિલ કરેલી કિતાબ વાળો ધર્મ છે, ખુદાએ મોકલેલા નબીઓ વાળો ધર્મ છે. પરંતુ એના આલિમોએ કોમને એવી રીતે એ દિશામાં આગળ વધારી કે ના, તમારે કાંઈ ડરવાની જરૂર નથી. ડર લઈ લીધો. આપણે ચાલો યહૂદી અને ઈસાઈની વાત મૂકી દઈએ, આપણે સ્કૂલનો રૂખ કરીએ. એક સ્કૂલમાં, એક નિશાળમાં અગર માસ્તર, અગર પ્રોફેસર કે જેના હાથમાં બચ્ચાઓના પેપર આવવાના છે, એ બધાને કહી દે વાંધો નહીં, આ બધું જે છે એક ફોર્માલિટી, પરીક્ષાની તારીખ નક્કી થવી, હોલ ટિકિટ મળવી, રસીદ મળવી, એક્ઝામ દેવી, પેપર લખવું અને પછી રિઝલ્ટ આવવું, આ બધું ફોર્માલિટી. હું તમને કહી દઉં છું કે મારી પાસે ઇખ્તિયાર છે એટલે તમે બધા પાસ. બધાને હું 70-80% આપી દઈશ, 90% આપી દઈશ. મને બતાવો, જ્યારે આ પ્રોફેસર અથવા પ્રિન્સિપલ કહી દે કે બધા પાસ, કોઈ છોકરો મહેનત કરવાનો છે? હમણાં જ આપણે કોરોનામાં જોયું ને, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રમોશન આપી દેવામાં આવ્યું. કોઈ વિદ્યાર્થીએ ઘરે 10મા અને 12માની એ વખતે તૈયારી કરી? શું કામ તૈયારી કરવી? કારણ કે પહેલેથી ખબર છે પાસ થઈ ગયા, હવે શા માટે આગળ વધીએ? તો જ્યારે પણ કોઈને કહી દેવામાં આવે કે તમે જે છે કામયાબ થઈ ગયા, તો પછી એ ઇન્સાન મહેનત નથી કરવાનો, એને મન ફાવે એમ જીવન જીવવાનો છે. પરંતુ જ્યારે ઇન્સાનની સામે બંને વસ્તુ હોય કે અગર જો મહેનત કરશું તો અલ્લાહની બારગાહમાં કામયાબ થશું, અગર જો મહેનત નહીં કરીએ, અલ્લાહના હુકમનો વિરોધ કરશું તો નાકામ થશું, નુકસાન ભોગવશું, જહન્નમમાં જવું પડશે. આ બંને વસ્તુ અગર જો સાદે હોય તો જ અલ્લાહની મહાનતા એ ઇન્સાનની નજરમાં આવી શકશે. બાકી અગર જો આ બંનેમાંથી એક વસ્તુ નીકળી જાય તો પછી આ ઇન્સાનનું જીવન, જાહેરી જીવન તો સારું દેખાશે પરંતુ એમાં ખુદા જોવા નહીં મળે, એમાં ગુનાહોનું પ્રમાણ વધતું જશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પરંતુ ઇસ્લામ, આપણે યહૂદી ધર્મની વાત કરી, ઈસાઈ ધર્મની વાત કરી, પરંતુ ઇસ્લામ ધર્મની અગર જો આપણે વાત કરીએ તો ઇસ્લામ કોઈને નથી કહેતો કે તમે બધા અલ્લાહના દોસ્ત છો એટલે બધા તમે જન્નતમાં છો, તમે કલમે લા ઇલાહા ઇલ્લલ્લાહ પઢી લીધું એટલે તમે જન્નતમાં જાશો. ના, એવું નથી કહેતો, બલકે કુરાન આવાજ દે છે ફમન યઅમલ મિસ્કાલ ذرة શરન યરા વમન યઅમલ મિસ્કાલ ذرة ખૈરન યરા.
કે જે કોઈ ઇન્સાન નાનકડી એવી પણ બુરાઈ કરશે એને એનો બદલો મળશે, અને જે કોઈ નાનકડી એવી નેકી કરશે એને પણ એનો બદલો મળશે. તો જ્યારે આ બંને વસ્તુ ખૌફ અને ઉમ્મીદ બંને હશે ત્યારે ઇન્સાન કામયાબી સુધી આગળ વધી શકશે. પરંતુ 1400 વર્ષ માથે થઈ ગયા આ ધર્મને, જાત જાતની ફિકરો આ ઇસ્લામમાં દાખલ થઈ, પરંતુ આપણે આ બધી ફિકરોથી બચવાનું છે કે અગર કોઈ કહી દે કે તમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અઝાદાર છો અને તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પડશે એટલે તમે જન્નતી, તો કોઈ એમ ના સમજી લે, હદીસ એની જગ્યાએ સાચી જ છે, પણ કોઈ એમ ના સમજી લે કે મારી રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ ગઈ, હવે મારે જે ગુનાહ કરવા હોય કરી લઉં, હવે હું આઝાદ થઈ ગયો, હવે હું હુર બની ગયો. ના, એવું નથી. આ બધી હદીસો જે આપણને જોવા મળે છે એની ફિલોસોફી અલગ છે, પરંતુ અગર કોઈ ઇન્સાન એમ સમજી લે કે હું હવે ગુનાહ કરતો રહીશ, જ્યારે આશુરા આવશે, મુહર્રમ આવશે, માતમ કરી લઈશ, અઝાદારી કરી લઈશ એટલે હું બક્ષાઈ ગયો, નહીં. આ વસ્તુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજીથી વિરુદ્ધમાં છે, આ ઇસ્લામની આઈડિયોલોજીથી વિરુદ્ધમાં છે. આપણે જે છે શા માટે આ અઝાદારી કરીએ છીએ કે જેથી ઇમામે હુસૈનની આઈડિયોલોજી આપણી આઈડિયોલોજી થઈ જાય, આપણે એના જેવા બની જાય. પરંતુ અગર જો હું શરાબ પીતો રહું, ચોરી કરતો રહું, ગીબત કરતો રહું, તોહમતો નાખતો રહું, ખોટું બોલતો રહું અને કહું કે હું ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ચાહવા વાળો, મેં આંસુ વહાવ્યા એટલે મને શફાઅત મળી જશે, હું કામયાબ થઈ જઈશ, ના, આ ફિલોસોફી છે જ નહીં. શા માટે? કારણ કે ઇસ્લામની આ તાલીમાત નથી. જ્યારે ઇસ્લામની આ તાલીમાત નથી તો પછી આ સમજાવવા શા માટે આવ્યું? આ એટલા માટે છે કે અગર કોઈ ઇન્સાન ગુનેહગાર છે અને ખુદાવંદી આલમે તૌબાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે, તો ઇમામે હુસૈન અને ફરશે અઝા એક બહેતરીન મોકો છે કે એ પાછો ફરે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામના તવસ્સુલથી અલ્લાહની બારગાહમાં માંગણી કરે કે ખુદાયા, અત્યાર સુધી મારા ગુનાહ થઈ ગયા, હું તારી પાસે માફી ચાહું છું, હું હુસૈન ઉપર આંસુ વહાવું છું, હું માતમ કરું છું, હું રાહે હુસૈનમાં ખર્ચ કરું છું, પણ ખુદાયા હવે વાયદો કરું છું કે આજ પછી મારી જિંદગી ઇમામે હુસૈન અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર હશે. ત્યારે કહેવામાં આવશે કે જે કોઈ ઇન્સાનના આંખમાંથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે માખીના પાંખ બરાબર પણ આંસુ નીકળ્યા તો એ જન્નતી થઈ જાય છે. બાકી કોઈ ઇન્સાન કહે કે ના, હું રોડે રાખું અને ગુનાહ કરે રાખું, ખુદાની મુખાલેફત કરે રાખું, ખુદાની બારગાહમાં ગુનાહ કરે રાખું અને આંસુ વહાવે રાખું, હું જન્નતી થઈ ગયો, ના, એ ફિલોસોફી છે જ નહીં. આ તો ગુનેહગારો માટે એક દરવાજો છે કે જેને પાછું ફરવું હોય તો હુર બની શકે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ બધા મારા શબ્દો નથી. અગર જો કોઈને ખરાબ લાગે તો મારી જિમ્મેદારી પણ નથી કે હું એને રાજી કરવા જાઉં. ઇમામે સાદિક અલૈહિસ્સલાતો વસ્સલામ પાસે એક માણસ આવે છે. ફરમાવે છે, એ માણસ આવીને કહે છે, યબ્ન રસૂલલ્લાહ, તમારો એક ચાહવા વાળો છે, અને એ ગુનાહ કરે છે, બહુ ગુનેહગાર છે, બધા ગુનાહ જાણે કરતો હોય છે, જિંદગીમાં જાણે કાંઈ પડી નથી. અને જ્યારે એને કહેવામાં આવે છે કે તું શા માટે ગુનાહ કરે છે, તો એ જવાબમાં કંઈક આ રીતે બયાન કરે છે કે મને અલ્લાહની બારગાહથી વધારે ઉમ્મીદ છે કે અલ્લાહ જે છે એ કરીમ છે, રહીમ છે, માફ કરવા વાળો છે. તો શું મૌલા આ એની ઉમ્મીદ અલ્લાહથી જે લાગેલી છે એ એને ફાયદો પહોંચાડશે ખરો? ઇમામ સાદિક અલૈહિસ્સલાતો વસ્સલામ શું જવાબ આપે છે ખબર છે?
ઇમામ ફરમાવે છે કે એ માણસ જુઠ્ઠો છે. કેવો છે? કેવો છે? જુઠ્ઠો છે. આપણે પણ આપણા જીવનમાં ગુનાહ કરીને કહેતા હોય ને, ખુદા માફ કરી દેશે, કારણ કે આપણને ઉમ્મીદ છે કે ખુદા કરીમ છે એટલે માફ કરી દેશે. પણ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે એ ઇન્સાન જુઠ્ઠો છે કે જે કહી રહ્યો છે ગુનાહ કરવા પછી કે મને ખુદાથી વધારે ઉમ્મીદ છે અને ખુદા મને માફ કરી દેશે. ના, એ ઇન્સાન જુઠ્ઠો છે. ખુદા એને એમને માફ નહીં કરે. શા માટે? કારણ કે જે અલ્લાહની બારગાહથી ઉમ્મીદવાર હોય એ અલ્લાહની બારગાહમાં તૌફીકાતની તલબ કરે છે, નેમતોની માંગણી કરે છે, જન્નત હાસિલ કરવાની દુઆ કરતો હોય છે. અને જે અલ્લાહથી ડરતો હોય છે એ ગુનાહોથી પરહેઝ કરતો હોય છે. જ્યારે ઇન્સાનના જીવનમાં આ બે વસ્તુ ના હોય તો એ જાણે ખુદાને માનતો જ નથી. હું એમ કહું કે અલ્લાહુ અકબર ખોટું બોલીએ છીએ. અલ્લાહુ અકબર આપણી નજરમાં ત્યારે જ મહાન થશે જ્યારે આપણી જિંદગીમાં આ બે વસ્તુ બેલેન્સમાં આવી જાય. આપણને ખૌફ પણ હોય અને અલ્લાહથી ઉમ્મીદ પણ હોય. મતલબ શું? આપણે અગર જો ગુનાહ થઈ જાય તો ના ઉમ્મીદ નથી થવાનું, અને અગર જો આપણાથી 2 રકાત નમાઝ વધારે પડાઈ જાય તો ફખર નથી કરી લેવાનું, કારણ કે આપણે અલ્લાહથી ડરતું રહેવાનું છે. એવું ના બને કે આપણા ગુનાહોના કારણે આપણી નમાઝ બાતિલ થઈ જાય. આ બંને વસ્તુ જ્યારે આપણી જિંદગીમાં હોય ત્યારે આપણી નજરમાં, આપણી આઈડિયોલોજીમાં, આપણી વિચારધારામાં અલ્લાહની મહાનતા એવી થશે જેવી શોહદાએ કરબલા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજદીક હતી. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. એક બે હદીસ અને જહમત તમામ. ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ આ હદીસમાં ઇરશાદ ફરમાવે છે, લા ખૌફ કા ખૌફ હાજિઝ વલા રજા કા રજા મુઈન. અગર જો ઇન્સાન ગુનાહ કરવાથી રોકાતો નથી તો પછી જાણે એ અલ્લાહથી ડરતો નથી. કારણ કે જે અલ્લાહથી ડરતો હોય, જે અલ્લાહના અઝાબનો ખૌફ રાખતો હોય, એ કોઈ દિવસ ગુનાહ તરફ આગળ નહીં વધે. અને એ ઇન્સાન અલ્લાહથી ઉમ્મીદ નથી રાખતો, જન્નતની ઉમ્મીદ નથી રાખતો, અલ્લાહની રહેમતની ઉમ્મીદ નથી રાખતો, કે જે ઇન્સાન અમલ કરવા માટે આગળ ના વધતો હોય. ખુદાએ નમાઝ પડવાનું વાજિબ કર્યું અને આ કે ના હું નમાઝ નહીં પડું, હું અઝાદારી કરીશ. ના, તારે તારા દિલનો ધર્મ નથી માનવાનો, તારે તારા દિલનો હુકમ નથી માનવાનો. જે ખુદાએ હુકમ નાઝિલ કર્યો છે એને માનવાનો છે. તો અગર જો તું અલ્લાહથી ઉમ્મીદવાર છે તો પછી આગળ વધ કે તું અલ્લાહે જે હુકમ આપ્યો છે એના ઉપર અમલ કરે. અને ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ તો અજબ થાય છે એવા માણસ ઉપર, અને ફરમાવે છે, અલ અજબુ મિમ્મન યખાફુલ ઇકાબ ફલમ યકુફ. મને અજબ થાય છે એ ઇન્સાન ઉપર કે જે કહેતો હોય મને કબરથી બહુ ડર લાગે, મને જહન્નમથી બહુ ડર લાગે, મને ફિશારે કબ્રથી બહુ ડર લાગે, પરંતુ ગુનાહ કરવાથી તો રોકાતો ના હોય. જે મનમાં આવે ગુનાહ કરી નાખે. અને મગજમાં એક વાયરસ આવી ગયું કે ના હું અઝાદારી કરી લઈશ એટલે માફ થઈ જઈશ. નહીં, આ અઝાદારી રસ્તો છે તૌબાનો, હોર બનવાનો રસ્તો છે. પણ ગુનાહ કરે રાખું ને અઝાદારી કરે રાખું, બેયમાં ફર્ક થઈ જશે. આપણામાં અને જનાબે હોરમાં ફર્ક પડી જશે. ના, એક વખત ખયામે હુસૈનીમાં આવી ગયા તો આવી ગયા, પછી ગુનાહો આપણાથી બહુ દૂર થઈ જવા જોઈએ તો ખરા હુસૈની કહેવાશું, અને આ આંસુઓને રૂમાલે સૈયદામાં જગ્યા મળી શકશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે મને અજબ થાય છે એ ઇન્સાન
જે કહેતો હોય કે હું ડરું છું પણ ગુનાહોથી પરેજ નથી કરતો, અને ઘણા કહેતા હોય છે કે મને જન્નતની ઉમ્મીદ છે, વરજા સવાબ ફલમ યતુબ વ યઅમલ, અને જે કહેતો હોય કે મને જન્નતની ઉમ્મીદ છે કે ખુદા મને માફ કરી અને અહેલે બેત અલૈહિમુસ્સલામ સાથે મહશૂર કરશે, પરંતુ એ ના તો તૌબા કરતો હોય ના તો અમલ કરતો હોય, તો ઇમામ અલી અલૈહિસ્સલામ એના ઉપર અજબ થશે કે આ કેવો માણસ છે જે ડરે છે, ગુનાહથી રોકાતો નથી, જન્નતની તમન્ના રાખે છે પણ અમલ નથી કરતો. ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ મસ્જિદમાં બેઠા હોય છે, એક માણસ આવે છે, ફટાફટ નમાઝ પડે છે, એવી નમાઝ કે જેમાં અલ્લાહુ અકબર ને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ બે વસ્તુ જ દેખાણે, એટલે એટલું સ્પીડમાં રૂકુ અને સજદા કર્યા કે જેની કોઈ સીમા નહીં. નમાઝ પૂરી થઈ પછી અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, આય પરવરદિગારા મને જન્નતમાં 4 હૂર નસીબ કર. હું ફરીથી આ દુઆ એની દોહરાવું છું, જેને જોતી હોય એ અલ્લાહ આમીન કહે. આય ખુદાયા મને જન્નતમાં 4 હૂર નસીબ કર. કોઈ નથી જોતી? એક સલાવત આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઇમામ મુસ્કુરાય છે અને એને બોલાવે છે, અહીંયા અહીંયા તને 4 હૂર જોવે છે? તો કે હા મૌલા, એટલે માટે તમે ખુદા પાસે દુઆ કરી. તો કે પેલા એની મહેર તો સરખી અદા કર. નમાઝ જે છે એ હૂરની સાથે નિકાહ કરવા માટેની મહેર છે. ત્યાં દુનિયા જેવું નહીં હાલે કે અહીંયા શાદી કરીને મહેર માફ કરાવી દીધી, ના, ત્યાં તો અદા કરવી પડશે, અને નમાઝ હશે તો હૂર નસીબ થશે, આમનામ નહીં થાય. કહેવાનો મકસદ એ છે કે આપણે આ ફરશે અઝા ઉપર બેઠા છીએ તો આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી સમજવા માટે બેઠા છીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજીમાં સૌથી મહત્વની વસ્તુ જે હતી એ ખુદાની મહાનતા હતી. આપણી નજરમાં પણ અલ્લાહની મહાનતા હોવી જોઈએ. ખબર કેમ પડે કે આપણી નજરમાં અલ્લાહ મહાન છે? તો બે વસ્તુ તરફ આપણે નજર કરવાની છે કે શું હું ખુદાથી ડરું છું કે નથી ડરતો, શું મને અલ્લાહની રહેમતની ઉમ્મીદ છે કે નહીં. અને આ બંને વસ્તુ અગર જો બેલેન્સમાં હોય તો મારી આઈડિયોલોજી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી જેવી થઈ જશે. અને એનો ફાયદો મારા જીવનમાં કેવી રીતે મળશે? એનો ફાયદો એવી રીતે મળશે કે અગર જો મારી જિંદગીમાંથી મારું બધું લૂંટાઈ જાય, મને કાંઈ પરવાહ નહીં હોય, આખી દુનિયા મને મળી જાય, મને ખુશી નહીં હોય. શું કામ? કારણ કે હું તો ખુદા માટે છું. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. હું ખુદા તરફથી આવેલો છું અને ખુદાની બારગાહમાં પાછો જવાનો છું. તો આ બધી વસ્તુ આવે ને જાય, સુખ મળે કે દુઃખ મળે, ફાયદો આવે કે નુકસાની આવે, મને શું પરવા છે? હું તો આ દુનિયામાં અલ્લાહની ઇબાદત અને ઇતાઅત કરવા માટે આવેલો છું. મારે તો અલ્લાહની બારગાહમાં પાછું પલટવાનું છે. તો મને આ બધી વસ્તુનો ખૌફ શું હોઈ શકે? એટલા માટે જ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દુઆએ અરફામાં ઇરશાદ ફરમાવે છે, હે પરવરદિગારા, એને શું મળી ગયું જેણે તને ખોઈ નાખ્યો, અને જેને બધું ખોવાઈ ગયું જેની પાસેથી, અને એને તું મળી ગયો તો એને શું ખોયું? આ વિચાર કરીએ કે જ્યારે આપણી આઈડિયોલોજી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી જેવી થઈ જશે, પછી આપણને આ દુનિયા પ્રત્યે બહુ કાંઈ ગમ નહીં હોય. આપણે દુનિયામાં રહેતા હશું તો અલ્લાહના હુકમ પ્રમાણે. એટલા માટે તો કહેવામાં આવે છે કે તમે જીવો અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની જેમ અને મોત માંગો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જેમ. અથવા તો આ શબ્દ ઉલટાવીને કહી નાખીએ કે ઇમામે
હુસૈન અલૈહિસ્સલામ જેવું જીવન જીવો અને ઇમામ અલી અલૈહિસ્સલામ જેવી શહાદત માંગો તો કંઈ ફર્ક નથી, પરંતુ કહેવાનો મકસદ એ છે કે જિંદગીમાં ખુદા હોવો જોઈએ, ખુદાનો ખૌફ હોવો જોઈએ અને અલ્લાહની રહેમતથી માયુસ ના હોવું જોઈએ અને અલ્લાહથી ઉમ્મીદ લાગેલી હોવી જોઈએ. જ્યારે આ રીતે જીવન વિતાવશું તો આપણે પણ કહી શકશું કે એ શહાદાએ કરબલા જેવી રીતે તમે કામયાબ 61 હિજરીમાં થયા, હું આ 2024માં કામયાબ થઈ ગયો, કારણ કે તમારી જે આઈડિયોલોજી હતી એવી જ મારી આઈડિયોલોજી છે. એક સલાવત આપણે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. સમય પસાર થયો. આપણે જે વાત કરતા હતા ગઈકાલે એ મદીનાથી રવાનગીની વાત કરતા હતા. આ રવાનગીમાં મને એક મોકો કે જે બહુ દર્દનાક હતો એ નજરે તરે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી નીકળવાના હતા ને ત્યારે રસૂલે ખુદાની પત્ની જનાબે ઉમ્મે સલમાથી મુલાકાત કરવા માટે જાય છે અને કહે છે, નાની, હું મદીના છોડીને હવે જાઉં છું, હવે મારે મદીનામાં રહેવું શક્ય નથી. ત્યારે નાની ઉમ્મે સલમા કહે છે, એ હુસૈન, જ્યાં જવું હોય ત્યાં જાજો, પરંતુ ઈરાકનો રૂખ નહીં કરતા, કારણ કે મેં તમારા નાના રસૂલે ખુદાથી સાંભળ્યું છે કે જ્યારે મારો હુસૈન ઈરાક તરફ જવાનો ઈરાદો કરે તો સમજી લેજો કે આ એનો આખરી સફર હશે. આ નાની ઉમ્મે સલમા, જેમ તમને ખબર છે એવી રીતે મને પણ ખબર છે કે જ્યારે હું ઈરાક તરફ જવાનો ઈરાદો કરીશ તો પછી પાછું મદીના આવવું નસીબ નહીં થાય. આ નાની ઉમ્મે સલમા, મારો આ ઈ જ સફર છે અને મારે જવું પડશે કે દીકરા ના જાતલે કત્લ કરી નાખવામાં આવશે. આ નાની ઉમ્મે સલમા, તમે જે રસૂલે ખુદાથી સાંભળ્યું છે, શું તમારે જોવું છે કે મારી સાથે શું થવાનું છે? એ નાની ઉમ્મે સલમા, મારા હાથ તરફ નજર કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના ઇમામતના એજાઝથી નાની ઉમ્મે સલમાને દેખાડે છે. નાની ઉમ્મે સલમા કહે છે કે કંઈક જમીન રણ દેખાય છે. એ નાની ઉમ્મે સલમા, આ કોઈ સામાન્ય રણ નથી, આ કરબલાનો રણ છે. નાની ઉમ્મે સલમા, શું દેખાય છે? તો કહે છે, દેખાય છે કે બે નવજુવાન લાશા નહેરે ફુરાત પાસે પડેલા છે, જખમોથી ચૂર છે. ઇમામ હુસૈન કહે છે, આ બીજું કોઈ નહીં, આ મારા ભાણેજ ઓનો મોહમ્મદ છે. નાની ઉમ્મે સલમા હવે આ તરફ નજર કરો, બીજી તરફ નજર કરે છે, કહે છે, હુસૈન, મને એક નવજુવાન દીકરો દેખાય છે કે જેનો લાશો ઘોડાઓની ટાપુઓથી પામાલ થઈ ગયો. નાની ઉમ્મે સલમા, અમારા ભાઈ હસનની નિશાની એમનો યતીમ કાસિમ છે. હા સદારો, ઇમામ હુસૈન એક મંઝર દેખાડે છે, કહે છે, એ મારા લાલ, એક કડિયલ જવાન છે જે જખમોથી ચૂર છે અને જમીન ઉપર એડી રગડી રહ્યો છે. કહે છે, નાની, અમારો અલી અકબર છે કે જે બરજીનું ફળ ખાઈને કરબલામાં સૂઈ જશે. હા સદારો, વાત આગળ વધારે છે. ઇમામ હુસૈન હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો મંઝર પણ દેખાડે છે અને પોતાનો મંઝર પણ દેખાડે છે. નાની ઉમ્મે સલમા તડપી ઉઠે છે, એ હુસૈન, શું આવી બધી મુસીબતો તમારા ઉપર નાઝિલ થશે? અમને કેમ ખબર પડશે? અમે અહીંયા મદીનામાં, તમે કરબલામાં. કહે છે, નાની, યાદ
છે મારા નાનાએ એક ખાક આપેલી અને તમે એ શીશીમાં સાચવીને રાખેલી કે હા નાના રસૂલે ખુદાએ ફરમાવેલું જ્યારે એમાં ખૂન દેખાવા લાગે સમજી જાજો કે મારો હુસૈન આ દુનિયાથી રૂખસત થઈ ગયો. એ નાની ઉમ્મે સલમા હું પણ તમને ખાક આપું છું એમાં નાખી દો એમાં સાથે રાખી દો. હા ઝદારો નાની ઉમ્મે સલમા એ ખાકને સાચવીને રાખી દે છે. ઇમામ હુસૈન મદીનાથી રવાના થઈ ચૂક્યા. હવે નાની ઉમ્મે સલમા હર નમાઝ પછી એ ખાકની ઝિયારત કરે છે. ખાક સલામત હોય છે અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે. હા ઝદારો આશુરનો દિવસ આવ્યો. સવારના ભાગમાં નાની ઉમ્મે સલમાએ એ ખાકને જોઈ ખાક સલામત શુક્ર કર્યો. ઝોહરની નમાઝ પૂરી થઈ ખાકની ઝિયારત કરી. ખાક સલામત અસરના ફઝીલતના વખતે નાની ઉમ્મે સલમાએ અલ્લાહની બારગાહમાં નમાઝ અદા કરી. ખાકને જોઈ જ્યારે ખાકને જોઈ એમાંથી તાજું ખૂન નીકળવા લાગ્યો. નાની ઉમ્મે સલમા ઘરની બહાર નીકળે છે આવાજ દે છે અલા કોતલ અલ હુસૈન બે કરબલા. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन जाओ रोई ले जो शबीर सोगवारो आंसू बहावी ले जो ज़हरा ने पुरस देने अंधारी गोल रात्रे लाशोनी बच्चे आवी रही सकीना मौला पुकार ले जो शबीर सोगवारो आंसू बहावी ले जो ज़हरा ने पुरस देने निष्ठुर छिम्र छेने निष्ठुर एनो चाबुक बच्ची सही न शकते ज़ैनब बचावी ले जो शबीर सोगवारो आंसू बहावी ले जो ज़हरा ने पुरसो देने जन्नत कमावी ले जो शबीर सोगवारो आंसू